બેબી માટે એકદમ ચોકલેટ જેવા જ દેખાતા ચોકલેટ બોલ્સ જે બજારમાં ઇઝીલી મળે છે એ ટાઈપના જ આપણે હેલ્ધી વર્ઝનમાં બોલ્સ બનાવીશું. તો એના માટે અત્યારે મેં કાજુ લઈ લીધા છે, બદામ લઈ લીધી છે, પિસ્તા લઈ લીધા છે, અખરોટ લઈ લીધા છે અને મારી પાસે અલગથી મખાનાનો પાવડર છે તો એ આપણે એડ કરી દઈશું. જો તમારી પાસે ના હોય તો તમે અલગથી રોસ્ટ કરી શકો. આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે રોસ્ટ કરવાના છે. આ બધું આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે. પછી આને ફાઇનલી આપણે ભૂકો કરીશું. અને જો તમે આ ઇઝીલી રાખ્યું હશે રોસ્ટ કરી અને ભૂકો કરીને તો તમે કોઈ બી રેસીપીમાં આને યુઝ કરી શકશો બેબી માટે. તો બધા ડ્રાયફ્રૂટ રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું. આને આપણે પલ્સ મોડ ઉપર અથવા તો ચર્ન કરી લઈશું. થોડી વાર ચાલુ રાખવાનું, બંધ કરી દેવાનું. કન્ટિન્યુઅસલી ચાલુ નહીં રાખે. જો કન્ટિન્યુઅસલી તમે ચાલુ રાખી અને ક્રશ કરશો તો ડ્રાયફ્રૂટમાંથી જે તેલ હોય એ નીકળી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કન્ટિન્યુઅસલી ચર્ન નહીં કરીએ આપણે. તો આપ જોઈ શકો છો આટલો ઝીણો એવો પાવડર રેડી કરવાનો છે જેથી તમે કોઈ બી રેસીપીમાં એડ કરી શકો અને કિડ્સને ખબર ના પડે કે તમે ડ્રાયફ્રૂટ એડ કરેલું છે. જો ખજૂર આવે છે એ લઈ લીધો છે અને એના ઠળિયા મેં રિમૂવ કરી દીધા છે. હવે આપણે એક કઢાઈ કે પેન લઈ લઈશું. ગેસ ઓન કરી દઈશું અને સ્લો ફ્લેમ રાખવાની છે ગેસની. એમાં હાફ ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે ડાયરેક્ટલી આપણે ખજૂર એડ કરી દેવાનો છે. ખજૂર છે એ વેઇટ ગેઇનિંગ માટે બહુ જ યુઝફુલ થશે તમારા બેબી માટે. અને જો બેબી થોડું મોટું હોય અને એને ખબર પડતી હોય ચોકલેટની તો આવી રીતના તમે ચોકલેટની જગ્યાએ ખજૂરના બોલ્સ બનાવી ડ્રાયફ્રૂટ સાથે આપી શકો અને આ બહુ જ હેલ્ધી રહેશે. અને આવી રીતના પ્રેસ કરતું જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે પ્રોપરલી. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે ખજૂર. અત્યારે ગેસ ઓફ કરી દઈશું. હવે આને નીચે લઈ ગેસ નીચે અને એમાં આપણે જે ડ્રાયફ્રૂટ પાવડર બનાવ્યો હતો એ 2 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. તમે જેટલો ખજૂર લીધો હોય એ હિસાબે ડ્રાયફ્રૂટ પાવડર એડ કરવાનો છે. અને 1 ટીસ્પૂન જેટલું મખાનાનો પાવડર રોસ્ટ કરી અને મખાનાનો પાવડર મેં કરી લીધો હતો એ એડ કરી દઈશ. અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હવે બોલ્સ વાળી લઈશું. આવી રીતના બોલ્સ વાળી અને રેડી કરી લઈશું. બોલ્સ જે એકદમ હેલ્ધી છે. તમે ચાઇલ્ડને તમારા ચોકલેટને ટાળી અને જો આ બોલ્સ આપશો તો એકદમ હેલ્ધી રહેશે. તો આપ બી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.